નેચરોપેથી એક નિર્દોષ ઉપચાર પદ્ધતિ છે જેમાં કોઈ પણ દવાનો યુઝ થતો નથી અને બહુ સારી થેરેપી છે જેને લઈને ઘણા બધા લોકોને એનો ફાયદો છે. અત્યારે ઘણા બધા સેલિબ્રિટીઝ બી નેચરોથેરેપી તરફ વળી રહ્યા છે અને નેચરોપેથી ઉપચાર લે છે. નેચરોપેથીની અંદર કોઈ પણ જાતનો દવાનો ઉપયોગ થતો નથી. આપણી લાઈફ સ્ટાઈલ, આપણા આચાર વિચાર, ખાવું પીવું, આ બધા ચેન્જીસ લાવીને અને અમુક થેરેપી હોય છે જે નેચરલ છે, જેમાં કોઈ દવાનો ઉપયોગ નથી, એવી બધી એના ઉપર ટ્રીટમેન્ટ આપીને એ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે એક વખત મારા ફ્રેન્ડ છે ડૉક્ટર કેતુલ મહેતા, જે MD ફિઝિશિયન છે, એમની સાથે મારી મુલાકાત થઈ હતી. તો મેં એમને જણાવ્યું નેચરોપેથી વિશે, તો એ ઘણા ઇમ્પ્રેસ થયા અને એમણે મને એક વખત એમના જે ફેમિલી જેવા પેશન્ટ છે એમની સાથે એમને કંઈ મણકાની તકલીફ હતી અને L4-5 મણકામાં પ્રોબ્લેમ હતો અને ઘણા બધા MRI બી કરાવ્યા અને ઘણું બધું કરાવ્યું. તો એડવાઇસ એવી આપવામાં આવી કે ઓપરેશન કરવું પડશે. તો મારી પાસે એમને લાવવામાં આવ્યા અને ઉપાડીને લાવ્યા હતા. ચાલી બી કરી નહોતા શકતા, કમરમાં ખૂબ જ દુખાવો હતો. બીજું એમને ચાલવાની એટલી બધી તકલીફ હતી કે પગ ઉઠાવી જ નહોતા શકતા. તો મેં જોયું, મને એવું લાગ્યું કે આ ક્યોર થઈ શકે છે નેચરોપેથીથી. તો મેં એમને ડૉક્ટર સાહેબને એમ કીધું કે આપણે ટ્રાય કરીશું. તો એમને મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો 7 ટ્રીટમેન્ટ આપ્યા પછી અત્યારે એ બધી જ રીતે તંદુરસ્ત અને સ્વસ્થ છે. ચાલી શકે છે, દોડી શકે છે, બધી જ રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એમને કોઈ પણ જાતની અત્યારે પ્રોબ્લેમ નથી. હવે એમાં એવું છે કે નેચરોપેથીથી હું પેઇન મેનેજમેન્ટની અંદર મારી સ્ટડી છે અને મેં એનું પેઇન મેનેજમેન્ટ કરું છું. હું વલમજીભાઈ પટેલ, વિભૂતિ સિરામિક, સરવણ ચોકડી, ભરૂચ. મને આજથી 2 વર્ષ પહેલા કરોડરજ્જુની અંદર મણકામાં તકલીફ થઈ ગયેલી. પછી મેં સુરત જઈ અને તેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે ઇલાજ કરાવ્યો, MRI કરાવ્યું. તો એને કીધું કે MRI જોઈ એને વાત કરી કે તમારે 100% ઓપરેશન કરવું પડશે. કીધું કે ભાઈ ઓપરેશન તો કરોડરજ્જુના મણકાનું કરાય નહીં. એટલે મેં પાછું ભરૂચ આવી અને અમારા ડૉક્ટર કેતુલ મહેતા, જે ફેમિલી ડૉક્ટર છે, તેની મેં સલાહ લીધી. તો એમને મને વાત કરી કે ભાઈ આપણે ડૉક્ટર સૈયદભાઈ જે છે એ આપણા મિત્ર છે, તો કે આપણે એની તમે સલાહ લ્યો. પછી મેં એની સલાહ લીધી. તો ડૉક્ટર સૈયદ સાહેબે વાત કરી કે ભાઈ આપણને સારું થઈ જશે. તો મેં એ સાહેબની પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી. તો આજે મને સંપૂર્ણ એકદમ 100% સારું છે. હું દોડી શકું છું, વજન ઉચકી શકું છું અને અત્યારે મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. અને આજે મારે ગમે ત્યાં જવું હોય એકલું અથવા ગમે તેટલું દોડવું હોય તો દોડી પણ શકું છું. અને મને તેને ટ્રીટમેન્ટથી હું ઉપર બી ચડી શકું છું. દાખલા તરીકે કોઈ ઝાડ ઉપર ચડવું હોય તો એ ચડી શકું છું. અને અત્યારે હાલમાં મારી ઉંમર પણ માનો 61 વર્ષ છે, છતાં પણ મારી તંદુરસ્ત આજના યુવાન જેવી છે. આરામથી એકદમ સારું. માય સેલ્ફ ડૉક્ટર કેતુલ મહેતા. હું તમને નેચરોપેથી વિશે કંઈક જણાવવા માગું છું. મારા પેશન્ટ હતા વલ્લભભાઈ, જેમને મણકાની તકલીફ હતી અને જેમને ઘણા MRI અને CT સ્કેન કરાવીને અને ઘણા મોટા ડૉક્ટરોની સલાહ લઈ અને નક્કી કરવામાં આવ્યું કે એમને ઓપરેશન વગર એમનો બીજો કોઈ ઈલાજ છે નહીં. ત્યારે એ મારા પરિવાર જેવા જ એક સદસ્ય હતા, એક જાણીતા ડૉક્ટર સાહિદ મહેમન, જેમનો તો એમાં લગભગ 90% જેટલું રિઝલ્ટ એમને મળ્યું. આજે એ વલ્લભભાઈ ઓપરેશન વગર, જેમને અત્યારે સ્વસ્થ અને શારીરિક રીતે એકદમ તંદુરસ્ત ફરી રહ્યા છે,